નમસ્કાર દર્શક મિત્રો, આપણે બુધવારે કૃષિ દર્શન ફોન ઇન લાઈવ નિહાળીએ છીએ અને તમને જાણીને અને અમને કહેવામાં ખૂબ આનંદની લાગણી અનુભવીએ છીએ કે આ કૃષિ દર્શન ફોન ઇન લાઈવ તમારા થકી જ ઉત્તરોત્તર પ્રગતિ કરી રહ્યું છે અને એના માટે અમે તમારો ખરેખર ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. પણ બુધવારે છે ને કૃષિ દર્શન ફોન ઇન લાઈવમાં આપણી પાસે થોડી સમયની મર્યાદા હોય છે, એટલે સમયની મર્યાદાને ધ્યાનમાં રાખીને આપણે સીધા ટોપિક ઉપર આવીએ. આજે કૃષિ દર્શન ફોન ઇન લાઈવમાં મિત્રો આપણે ખાસ વાત કરવાના છીએ ઉનાળુ ડાંગરના પાકની વૈજ્ઞાનિક ખેતી. ઉનાળુ ડાંગરના પાકની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ અંતર્ગત જો આપને કોઈ પણ મૂંઝવણ હોય અથવા વધારાની જાણકારી મેળવવા માંગતા હોય તો અમારા નિષ્ણાતને ફોન કરીને પૂછી શકો છો. પ્રશ્ન પૂછવા માટેની ફોન લાઈન શરૂ થઈ ગઈ છે. આપણે ફોન નંબર જણાવી દઉં: 07926853814 અને 07926853816. આપ જ્યારે પણ અમારા નિષ્ણાત સાથે ફોન ઉપર વાત કરો ત્યારે ટીવીનો અવાજ ધીમો કરી દેવા વિનંતી. આજે કૃષિ દર્શન ફોન ઇન લાઈવમાં ઉનાળુ ડાંગરના પાકની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ અંતર્ગત વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી પાસે નવા ગામથી એક સરસ મજાના નિષ્ણાંત પધારેલા છે. હું નિષ્ણાંતનો પરિચય આપું. તેમનું નામ છે ડૉક્ટર ધર્મેશભાઈ કાચા સાહેબ, જેઓ મદદની સંશોધન વૈજ્ઞાનિક મુખ્ય ચોખા સંશોધન કેન્દ્ર આણંદ કૃષિ યુનિવર્સિટી નવા ગામ ખાતે પોતાની હાલ ફરજ બજાવે છે. તો ચાલો મિત્રો એમને મળીએ અને ઉનાળુ ડાંગરના પાકમાં વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ અંતર્ગત એમની પાસે જે વિસ્તૃત જ્ઞાન છે એનો આપણે બધા જ લાભ લઈએ. કાર્યક્રમની શરૂઆતમાં સૌપ્રથમ આપનું સ્વાગત છે. નમસ્કાર સાહેબ. આમ તો ડાંગરનો પાક એ નવો વિષય નથી, પણ ઉનાળુ ડાંગરનું મહત્વ આપની દ્રષ્ટિએ એક નિષ્ણાંત તરીકે કેટલું રહેલું છે? ઉનાળુ ડાંગરનું આમ તો વિશેષ મહત્વ છે, કારણ કે ચોમાસું ડાંગરની સરખામણી જ્યારે કરતા હોઈએ તો ઉનાળુ ડાંગરનું ઉત્પાદન વધુ હોય. બીજું કે ખેડૂતને જે ચોમાસું ડાંગર દરમિયાન જુદા જુદા અડચણો, જેમ કે એમાં રોગ જીવાતના પ્રશ્ન છે, બીજું ત્રીજું કોઈ કુદરતી આફતો છે, આવું જોવા નથી મળતું અને બધી પરિસ્થિતિઓ એમના હાથમાં હોય છે. જ્યાં પિયતની સારી સગવડતા હોય ત્યાં ઉનાળુ ડાંગરનું મહત્વ ખૂબ જ રહેલું છે અને ઉત્પાદન એમને ચોમાસું ડાંગર કરતાં વધુ મળતું હોય. તેથી ખેડૂત વર્ગમાં વધારે પ્રમાણમાં પ્રચલિત છે ઉનાળુ ડાંગર. બરાબર. પણ તમે જેમ કીધું કે ચોમાસું કરતાં આ જે ઉનાળુ ડાંગર છે એમાં વધારે ઉત્પાદન મળતું હોય છે, પણ અમારા ખેડૂત મિત્રોની સાથે સાથે મને તો ઘણા બધા પ્રશ્નો છે કે જે ઉત્પાદનને લગતા હોય, કાં આર્થિક રીતે અમને નુકસાન કરતા હોય, કાં રોગ જીવાતના પણ હોય. શરૂઆત હું એનાથી કરું કે જ્યારે ઉનાળુ ડાંગરની સાહેબ આપણે વાત કરતા હોય તો આપણે આ જે ધરુ ઉછેર છે એ કઈ પદ્ધતિથી કેવી રીતે કરવું જોઈએ? એ સૌથી પાયાની વસ્તુ છે. કોઈ પણ ઉત્પાદનમાં આમ તો જનરલી આપણે શરૂઆત જ ધરુવાડિયાથી થાય છે, બરાબર? તો ધરુવાડિયામાં ઘણી જુદી જુદી મેથડો પ્રચલિત છે. ખાસ કરીને આપણા આણંદ કૃષિ યુનિવર્સિટીના મુખ્ય ચોખા સંશોધન કેન્દ્ર ખાતેથી અવારનવાર ખેડૂતલક્ષી ભલામણ બહાર પાડવામાં આવતી હોય. ખાસ કરીને આપણે જે મધ્ય ગુજરાત વિસ્તારમાં ડાંગર પકવતા વિસ્તારમાં અત્યારે ક્ષારનું પ્રમાણ ખૂબ જ પ્રમાણમાં હોય છે જમીનમાં તથા પાણીમાં. તો હાલમાં જ એક નવાગામ ખાતેથી ભલામણ બહાર પાડવામાં આવી છે કે આપણે ઉનાળુ ડાંગરનું ધરુવાડિયું હંમેશા પોલીટનલમાં કરવું, કે જે લો કોસ્ટ છે, એકદમ એમની કોઈ વધારે પડતું એવી કિંમત નથી. માત્ર 10 માઇક્રોનના પ્લાસ્ટિકથી કવર કરી અને જો ધરુવાડિયું ઉનાળુ ડાંગરનું ધરુવાડિયું કરવામાં આવે તો સામાન્ય ઓપન ખેતર એમ કે ખુલ્લા ખેતરમાં ધરુવાડિયું કરવામાં આવે તો એ ધરુવાડિયું 55 થી 60 દિવસમાં તૈયાર થાય છે. જ્યારે પોલીટનલ એટલે કે પ્લાસ્ટિકના આવરણની અંદર ધરુવાડિયું ઉછેરવામાં આવે તો એ અંદાજે 40 થી 45 દિવસમાં આપણે રોપણી લાયક થતું હોય છે. સાથે સાથે એમાં ધરુની સંખ્યા પણ એકમ વિસ્તારમાં વધુ મળે છે, કે જ્યારે ખુલ્લા ખેતરમાં એ પીળું પડીને સુકાઈ જશે, સંખ્યા ઓછી થશે, ધરુવાડિયું બરવાના પણ પ્રશ્નો હોતા હોય છે. જ્યારે આપણે પોલીટનલમાં એને ઉછેર કરવામાં આવે ત્યારે ધરુની સંખ્યા ખૂબ જ વિપુલ પ્રમાણમાં મળે છે અને નાની ઉંમરમાં રોપણ લાયક ધરુ ખેડૂતોને મળી શકે છે. એટલે ખાસ કરીને ઉનાળુ ડાંગરનું ધરુવાડિયું પોલીટનલ એટલે કે એક પ્લાસ્ટિકના આવરણની અંદર જ કરવું જોઈએ, જેથી કરીને આપણે પૂરતા સમયમાં અને પૂરતા પ્રમાણમાં ધરું મળી રહે. બરાબર છે. અને ખાસ કરીને મિત્રો તમારા થકી જ મેં સાહેબને પણ વચન આપ્યું હતું કે અમારા ખેડૂતો બહુ જાગૃત છે અને ઘણી વખત એટલા સરસ કોલ્સ અને એટલા સરસ પ્રશ્ન કરતા હોય છે કે એમને પણ આશ્ચર્ય થાય. એટલે મને નિરાશ ના કરતા ઝડપથી ફોન ઉપાડો અને આપણા વિષયને અનુરૂપ તમારા પ્રશ્ન પૂછો. તમારા પ્રશ્ન થકી આખા ગુજરાતને ફાયદો થશે. ત્યાં સુધી હું તમારા વતી એક સરસ મજાનો પ્રશ્ન પૂછી લઉં કે સાહેબ તમે ધરુ ઉછેરની જ્યારે વાત કરી ત્યારે એક શબ્દ વાપર્યો તો જમીનની પસંદગી. હવે મારે
ઉનાળુ ડાંગરમાં ધરું ઉછેર કરવું હોય તો કેવા પ્રકારની જમીનની પસંદગી મારે કરવી જોઈએ કે જેથી કરીને જો પસંદગી ખોટી હોય તો પણ અમને નુકસાન થતું હોય? આપ શું સલાહ આપશો સાહેબ? ખૂબ જ ખેડૂત તરફી સારો પ્રશ્ન છે કે ઉનાળુ ડાંગરના ધરુવાડિયામાં જમીન પસંદગીમાં સૌ પ્રથમ તો જમીન સારી નિતારવાળી હોવી જોઈએ, લેવલ હોવી જોઈએ, આજુબાજુના છાંયડા રહિત હોવી જોઈએ. ઘણીવાર એવું બનતું હોય છે કે ખેડૂત મિત્રોના ખેતર ઉપર જોતા હોઈએ તો ધરુવાડિયું એકદમ એમના રહેઠાણની નજીક હોય છે, બાજુમાં વાડી એવા મકાનો અથવા બાંધકામો હોય છે, તો એવી જગ્યા પસંદ ન કરતા સમથળ, નિતારવાળી અને ખુલ્લી જગ્યા પસંદ કરવી જોઈએ અને એમાં ક્યારા પદ્ધતિથી ચાસથી વાવેતર કરવાની ભલામણ કરવામાં આવે છે, જેથી કરીને ધરુ ઉછેર સારો થાય છે. બરાબર છે મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ. અત્યારે આપણે વાત કરી રહ્યા છે ઉનાળુ ડાંગરની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ. અત્યારે સમય થયો છે નાનકડા વિરામનો. મળે વિરામ બાદ. વિરામ બાદ ફરીથી આપનું સ્વાગત છે મિત્રો. આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ. અત્યારે આપણે વાત કરી રહ્યા છે ઉનાળુ ડાંગરમાં વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ. અત્યારે નવસારીથી ઉમેશભાઈ જોડાઈ ગયા છે. આપણે બધા મળીને એમના પ્રશ્ન સાંભળીએ. ઉમેશભાઈ બોલો, આપનો પ્રશ્ન જણાવો. હેલો, મને લાગે છે સંપર્ક કપાઈ ગયો છે, કદાચ ફરીથી કોલ પણ આવે. સાહેબ, મારે એ પૂછવું છે કે વિરામમાં જતાં પહેલાં ત્યારે તમે કહ્યું કે મોટાભાગે ખેડૂતો શું કરતા હોય છે તો કે જે જ્યાં રહેતા હોય તો રહેઠાણની નજીકની જમીનની પસંદગી કરે, પણ એના કરતાં તો તમે એવું કીધું કે ખુલ્લી જગ્યા પસંદ કરો અથવા ક્યારાવાળી પસંદ કરો. બરાબર. હવે આ જમીનની પસંદગી કરીએ પણ ઘણી વખત એવું બને કે કદાચ મારી પાસે એવી જમીન ન હોય અને હું નજીકનું અથવા તો જેને કહેવાય શોર્ટકટ વાપરું તો નુકસાન શું થાય સાહેબ? સૌ પ્રથમ તો આજે આપણે આયોજન વગરનું ધરુવાડિયું નાખતા હોય તો જે ધરુની સંખ્યા આજે આપણે ધરુ દ્વારા મુખ્ય ખેતરમાં ફેર રોપણી કરતા હોઈએ, બરાબર. ધરુવાડિયાનો સારો તંદુરસ્ત અને સારું ધરુવાડિયું હશે તો છેક આપણા ઉત્પાદન સુધી એ પરિબળ કામ કરવાનું. જો શરૂઆતથી જ ધરુ કે તંદુરસ્ત ના હોય, થોડું અવિકસિત હોય તો એનો સીધો જ અસર ડાંગરના ઉત્પાદન ઉપર પડશે. એટલે ખાસ કરીને ધરુવાડિયામાં સૌથી પાયાની બાબત ધરુવાડિયું છે. એટલે ધરુવાડિયાનો જો સારો ઉછેર હશે તો સરવાળે આપણા ઉત્પાદન ઉપર જ અસર કરશે અને ઉત્પાદન સારું મળશે. સાચી વાત. અને જેટલું પણ અમે આર્થિક રીતે અંદર જે કંઈ પણ વાવણી કરતા હોય એ પણ આ ફળ પણ મળી જાય. સાહેબ, આજે ઉનાળુ ડાંગર છે એમાં કઈ જાત, કારણ કે ખેડૂત મિત્રોને સૌથી વધારે આ પણ પ્રશ્ન મૂંઝવતો હોય છે, તો કે કઈ જાતનું વાવેતર કરવું અને બીજની પસંદગીનું મહત્વ શું છે, એના વિશે થોડીક વાત કરશો? આમ તો બહુ સરસ પ્રશ્ન છે કે જાત સૌથી પહેલી અગત્યની આવે છે ડાંગરની જાત, સાથે સાથે બીજ. હવે સૌ પ્રથમ થોડા બીજની વાત કરી લઉં કે ખેડૂત મિત્રોને ખાસ અત્યારે એક માહિતીને રૂપે કહેવા માંગીશ કે ડાંગર આપણી એક સેલ્ફ પોલિનેટેડ ક્રોપ છે કે જાતે સંકરણ થતો હોય. એટલે તમે કોઈ વિશ્વાસપાત્ર સ્થળથી ખરીદી કરેલ હોય તો એ બિયારણ તમે 3 સિઝન સુધી ઉપયોગ કરી શકો. જેમ કે આજે ઉનાળુ ડાંગર કરે છે તો એની કાપણી મે-જૂનમાં થશે, તો મે-જૂનનું બિયારણ નેક્સ્ટ ખરીફ સિઝનમાં ઉપયોગ કરી શકાય. એટલે દર વર્ષે બિયારણ ખરીદ કરવાની જરૂર રહેતી નથી. હવે વાત રહી ડાંગરના જાતની પસંદગી, તો હંમેશા ઉનાળામાં જાડા દાણાવાળી જાતો, મધ્યમ મોડી પાકતી જાતો. ડાંગરની મુખ્ય 3 જાતો આવે છે કે વહેલી પાકતી, મધ્યમ મોડી પાકતી અને મોડી પાકતી. તો ખાસ કરીને આપણા મધ્ય ગુજરાતના વિસ્તારને અનુરૂપ મધ્યમ મોડી પાકતીથી મોડી પાકતી જાતોની પસંદગી કરવી અને સાથે એમાં જાડા દાણાવાળી જાતો છે જેમ કે ગુજરી છે. તાજેતરમાં એક નવાગામ ખાતેથી ઓરાણને અનુરૂપ કે ખેડૂતો આજે ધરુવાડિયું ન કરવું હોય અને સીધી ડાંગરની ખેતી કરવી હોય તો ઓરાણ પદ્ધતિથી વાવેતર કરી શકાય એવી આણંદ કૃષિ યુનિવર્સિટીના મુખ્ય ચોખા સંશોધન કેન્દ્ર નવાગામ ખાતેથી GAR 201 આણંદ અક્ષત નામની જાત બહાર પાડવામાં આવી છે, જે ઉનાળુ તેમજ ચોમાસુ સિઝનમાં ઓરાણથી કરી શકાય. બરાબર છે. હું રાહ જોઉં છું મિત્રો, ઝડપથી ફોન ઉપાડો અને અમારા નિષ્ણાતની પાસે અઢળક જ્ઞાન છે, એ જ્ઞાનનો તમે પણ લાભ લો અને સાથે સાથે બીજા ખેડૂત મિત્રોને પણ લાભ આપવા માટે સહાયક બનો. સાહેબ, હવે ધરુવાડિયું જ્યારે આપણે તૈયાર કરતા હોય અથવા એનું વાવેતર કરતા હોય તો ઘણી વખત નિષ્ણાંતો એવું કહે છે કે કાળજી રાખજો, કાળજી રાખો. કઈ કાળજી ખાસ રાખવી જોઈએ જ્યારે હું કોઈ પણ ઉનાળુ ડાંગરના ધરુવાડિયુંનું વાવેતર કરું? તો આપની દ્રષ્ટિએ કઈ કઈ બાબતોની ખાસ સૌ પ્રથમ તો જે પણ જગ્યાએ ધરુવાડિયું ઉછેર હોય તેમાં નાના 1x10 મીટરના ક્યારા કરવા જોઈએ. સાથે સાથે એમાં નકરું રાસાયણિક ખાતર, જેમ કે આજે ખેડૂતો યુરિયા અને DAPને જ ઓળખતા હોય તો એને બદલે સંકલિત, જેમ કે થોડું છાણિયું ખાતર, સાથે સાથે સંકલિત પોષણ વ્યવસ્થાપન કરે, નાના ક્યારા કરે. અને બીજું, ધરુવાડિયું હંમેશા ખેડૂતો
પૂખીને કરતા હોય છે. હા હા જેમ કે 1 વીઘાનું છે અથવા તો 10 ગુઠાનું ધરુવાળિયું ઉછેર કરતા હોય તો આખા ખેતરમાં 10 ગુઠામાં 2 જ ક્યારા પાડેલા હોય. આમ કરવાથી પાણીનું નિયમન ખેડૂત વ્યવસ્થિત રીતે નહીં કરી શકે અને સરવાળે ઓછું ધરું મળશે. જ્યારે નાના નાના ક્યારા હશે તો પાણીનું નિયમન સારું થશે, નિંદામણ નાશકોનો ઉપયોગ કરી શકશે, સાથે સાથે એમાં જેમ જોઈએ કે આગળ જતાં ચાસ પાડીને કરેલું હશે તો અન્ય જાતનો ઉગાવો હશે તો એનોય ખ્યાલ આવી જશે. એટલે હંમેશા ધરુવાળિયું નાના 10x1ના ક્યારા કરી અને ઉનાળુ ડાંગરનું ધરુનો ઉછેર કરવો જોઈએ. બરાબર છે. હવે ઘણી વખત ટેકનિકલી કદાચ તમને કોઈ ઇસ્યુ નડતો હોય તો કદાચ એકથી વધારે વખત પ્રયત્ન કરવો પડે ફોન કરવાનો, પણ બિલકુલ નિરાશ થયા વગર ફોન કરવાનું ચાલુ રાખજો અને આપણે ત્યાં સુધી સાહેબ પાસેથી જાણીએ કે મિત્રો ઘણીવાર શું થાય છે કે જે ધરુવાળિયાનું આપણે વાવેતર કર્યું, નિષ્ણાંતોની સલાહ મુજબ કર્યું, પણ ઘણી વખત એમાંથી વધારેમાં વધારે રોપા કઈ રીતે મેળવી શકાય એ પણ એક પ્રશ્ન સાહેબ ખેડૂતોને મૂંઝવતો હોય છે. તો એના માટે શું કરી શકાય? સૌ પ્રથમ તો વધારે રોપા માટે જેમ મેં આગળ વાત કરી જમીન પસંદગીની વાત થઈ ગઈ. બીજું ત્યારબાદ આવ્યું કે ચાસ ખોલીને વાવેતર કરવું અને ત્યારબાદ ઉનાળામાં જો મુખ્ય કોઈ પ્રશ્ન પજવતો હોય તો ધડુનો કોલાટ, જેને ખેડૂત પીડિયાથી ઓળખતા હોય, ત્રાંબિયાથી ઓળખતા હોય, આવી જુદા જુદા નામથી પ્રચલિત છે. તો જ્યારે ધરુના ખેતરમાં આપણને કોલાટ અથવા તો પીળું પડતું જણાય ત્યારે આપણી એક ભલામણ છે કે એવા સમયે આપણે 2% યુરિયાની સાથે ફેરસ સલ્ફેટ 0.2% સ્પ્રે કરવાથી જે ધરુવાળિયું પીળું પડતું હોય કે કોલાટ આવવાની શરૂઆત હોય તો એને આપણે નિયંત્રણ કરી શકીએ. અને એવું લાગે તો 1 વીકના અંતરે બીજી વાર સ્પ્રે કરવો. વધુમાં વધુ વધારે સ્પ્રે કરીએ તો સાહેબ એને નુકસાન નહીં થાય. એ આજે 10 દિવસના અંતરે 2 કે 3 સ્પ્રે કરવાથી જે કોલાટ આવતો હશે એ આવશે નહીં અને ત્યાં 3 સ્પ્રેના અંતરે મુખ્ય ખેતરમાં ફેર રોપણી માટે તૈયાર થઈ જશે. અચ્છા, તો ઘણી વખત નિષ્ણાંતો એવું કહેતા હોય છે ને કે વધારે પડતો છંટકાવ નહીં કરો, તો એમાં કંઈક વિશેષ કોઈ રીઝન છે એવું કંઈ? વિશેષ માત્ર એટલું કે જે આજે પીળા કોલાટ છે કેવી એની માત્રા છે. આજે માની લો કે શરૂઆત હોય તો એક સ્પ્રે જ એમને ખેડૂત જ ઓટોમેટિક એમને આગળનો સ્પ્રે પસંદ જ નહીં કરે. પણ જ્યારે 50% ઉપર ધરુવાળિયું જતું રહ્યું હોય અને એક સ્પ્રે ના થાય એટલે એમને 10 દિવસના અંતરે બીજો સ્પ્રે આપવો. એક બાળકને જેમ આપણે ઉછેરતા હોય ને સાહેબ બસ એવી રીતે સાવ નાનું બાળક હોય તો કે આટલા દૂધમાં ચાલી જશે, થોડુંક મોટું થાય તો એને 1 ગ્લાસ આપવું પડશે. સાહેબ જ્યારે સારું ધરુની વાત કરતા હોઈએ તો એ મેળવવા માટે પોષણ વ્યવસ્થાપન એ બહુ જ મહત્વનો મુદ્દો હોય છે. એ કેવી રીતે, શું એની અંદર કરવાનું? જો સૌ પ્રથમ તો આજે ધરુવાળિયામાં જો પોષણ વ્યવસ્થાપનની વાત કરીએ તો બને ત્યાં સુધી પાયામાં આજે જેમ આપણે માનવ શરીરને અલગ અલગ અવસ્થાએ અલગ અલગ વસ્તુઓની જરૂર પડે તો એવી રીતે ધરુવાળિયાને સૌ પ્રથમ છાણિયું ખાતર, સાથે થોડા પ્રમાણમાં સિંગલ સુપર ફોસ્ફેટ અને 250 ગ્રામ લેખે 15 દિવસના અંતરે આપણે 2 પૂરતી ખાતર કે જે ખેડૂતો સારી રીતે ઓળખે છે કે 2 પૂરતી ખાતરના હપ્તા આપવા. તો જેથી કરીને આખું એક સંકલિત પોષણ વ્યવસ્થાપન થઈ જશે ને ધરું જળવાઈ રહેશે અને તંદુરસ્ત ધરું મળી રહેશે. એટલે ખાસ પોષણ વ્યવસ્થાપન સંકલિત જ કરવું જેથી કરીને ઉનાળામાં ટેમ્પરેચર ઓછું હોય, કારણ કે બંને સિઝનનો લાભ આવવાનો છે. કારણ કે ધરુવાળિયાની જ્યારે વાવેતર કરીએ ત્યારે ઠંડી હોય છે અને જ્યારે ફેર રોપણી કરવા જઈએ છીએ ત્યારે ગરમી, આપણે ઉનાળું જ કહીએ છીએ. એટલે ધરુવાળિયું હંમેશા ઉછેરવાનું થતું હોય છે ઠંડીના સમયમાં. ઠંડીને કારણે ધરુનો વિકાસ રૂંધાતો હોય છે. એટલે ખાસ કરીને જો સંકલિત પોષણ વ્યવસ્થાપનની સાથે આગળ કીધું એમ થોડી થોડી કાળજીઓ રાખશું તો આપણને સારા એવા પ્રમાણમાં રોપાણ એક ધરું મળી રહેશે. બરાબર છે. ક્યારની હું રાહ જોઈ રહી છું. આપના કોલ્સ હજી સુધી એક પણ નથી આવ્યા. મારા માટે આશ્ચર્ય છે, કદાચ ટેકનિકલી કોઈ ઇશ્યુ હોય. પણ સાહેબ એવું તો નથી ને કે અત્યારે કદાચ ડાંગરની સિઝન નહીં હોય અથવા એનું વાવેતર ન કરાય, એવું તો કંઈ નથી ને? તો પ્રશ્ન કેમ નથી આવી રહ્યા? ના, અત્યારે ડાંગર રોપણીનો પિરિયડ જે આપણે કહીએ કે જે ભલામણ મુજબ જાન્યુઆરીના પ્રથમ પખવાડિયાથી ફેબ્રુઆરીના પ્રથમ પખવાડિયા દરમિયાન કરી શકાય. એટલે અત્યારે બિલકુલ ધરુની ફેર રોપણી સમય છે. પણ ખાસ આ તબક્કે આ સમયે હું એક આપના માધ્યમથી ખેડૂતોને જણાવીશ કે જે ખેડૂત મિત્રો ડાંગરની ફેર રોપણી કરતા હોય તો ખાસ કરીને એકમ વિસ્તારમાં ડાંગરના છોડની સંખ્યા જાળવજો, જેથી કરીને એ મુદ્દો એક એવો છે કે જે સીધો ઉત્પાદન ઉપર અસર કરે. જ્યારે આપણે વાત કરશું 1 મીટર બાય 1 મીટરના વિસ્તારમાં અંદાજિત 30 થી 35 ચીપા, એટલે 30 થી 35 છોડ તો અવશ્ય આવવા જોઈએ. જો 30-35 છોડ
થી ઓછા હશે. આજે અમારા એક સર્વે અથવા તો અમારા અવારનવાર મુલાકાતના વિઝિટના સાર રૂપે કહું છું કે ખેડૂતના ખેતર ઉપર હાર્ડલી 25 થી 27 જ છોડ 1 મીટર બાય 1 મીટર સ્ક્વેરમાં જોવા મળે છે. તો ખાસ ખેડૂત મિત્રો કે આપના ખેતરમાં જેને ફેર રોપણી શરૂ હોય અથવા તો ફેર રોપણી કરવાના હોય તો એમાં ખાસ કાળજી રાખી એકમ વિસ્તારમાં જે છોડની સંખ્યા જાળવશો તો એ એક આપણું ઉત્પાદન ઘટાડવા માટેનું જે અગત્યનું પરિબળ છે એને આપણે નિયંત્રણ કરી શકશું અને આપણા ઉત્પાદન ઉપર એની કોઈ અસર નહીં આવે. બરાબર છે મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન લાઈવ. અત્યારે આપણે વાત કરી રહ્યા છે ઉનાળુ ડાંગરમાં વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ. અત્યારે ફરીથી સમય થયો છે એક નાનકડા વિરામનો. મળે વિરામ બાદ. વિરામ બાદ ફરીથી આપનું સ્વાગત છે મિત્રો. આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોનની લાઈવ ને અત્યારે આપણે વાત કરી રહ્યા છે ઉનાળુ ડાંગરમાં વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ. અત્યારે ભરૂચથી કનુભાઈ જોડાયા છે, આપણે એમને સાંભળીએ. હલો કનુભાઈ. હા, આપને અવાજ મળી રહ્યો છે ને મારો? હા મળી રહ્યો છે. આપનો પ્રશ્ન જણાવો કનુભાઈ. હા, નમસ્કાર હિરલબેન. નમસ્કાર કનુભાઈ, બોલો. હા, હવે મારા સાહેબને સવાલ છે કે આ વર્ષે ઉનાળુ ડાંગરનું વાવેતર પુષ્કળ થવાનું છે. તો એની માર્કેટ મળી રહેશે કે નહીં, ભાવ જવાય રહેશે કે નહીં? કનુભાઈ, હું આ પ્રશ્ન ઉપર આવવાની જ હતી. સાહેબ, આપ શું માર્ગદર્શન આપશો? કનુભાઈ, ખૂબ સારો પ્રશ્ન છે કે માર્કેટ મળી રહેશે નહીં. હવે જે તે ડાંગરની જરૂરિયાત ઉપર એનું માર્કેટ હોય છે. જેમ કે આપણે છેલ્લા 3-4 વર્ષમાં જોયું તો કે ઝીણા દાણાવાળી ડાંગરનો ભાવ આગળ રહેતો હતો, પણ છેલ્લા 2-3 વર્ષથી આજે જાડા દાણો એટલે કે જેમ કે ગુજરી છે, જયા છે, GR 201 છે, એ જાતોનો ભાવ 400 થી 500, 450, પોણા 500 સુધી જવા લાગ્યો છે. એટલે ડાંગર તમે કયા દાણાની ડાંગર કરેલી છે એના ઉપર માર્કેટ છે. જો તમે જાડા દાણાવાળી જાત છે, જેમ કે તમે ભરૂચથી બોલો છો તો તમારે જયા ગુજરી તમારા વિસ્તારમાં બહુ સારા એવા પ્રમાણમાં ચાલે છે. અને જો તમે જયા ગુજરી એટલે જાત બંને અલગ છે, પણ જાજે ભાગે ખેડૂતો સાઉથ ગુજરાતમાં એવું કહેતા હોય જયા ગુજરી, પણ કહેવાનો મતલબ જયા અલગ વેરાયટી છે અને ગુજરી પણ અલગ વેરાયટી છે. બંને આણંદ કૃષિ યુનિવર્સિટીના નવા ગામની છે, તો એનો ભાવ તમને બિલકુલ મળી રહેશે. બરાબર છે. પણ સાહેબ, જેમ કે માર્કેટ માટે કનુભાઈ જેમ વાત કરી, તો એવું પણ બને ને કે જે સારી ક્વોલિટીનું જો ઉત્પાદન હશે તો ભાવ તો મળી જ રહેવાના છે, એમાં લગભગ કોઈ ઇશ્યુ નહીં આવે. તમે જે સરસ પોઈન્ટ કીધેલો કે 30 થી 35 ચીપા હોવું જોઈએ, કારણ કે એનાથી ઓછું હોય તો પણ એના પર અસર પડતી હોય. સાહેબ, હવે માની લો કે પિયત પદ્ધતિ, હવે એ પણ એક બહુ જ અગત્યનો પોઈન્ટ છે. તો જ્યારે આપણે ઉનાળુ ડાંગરને ધ્યાનમાં રાખીએ તો પછી પિયત કઈ રીતે કરવું અથવા શું કાળજી રાખવી? હવે આજના સમયમાં આપણે જ્યારે ઉનાળુ ડાંગર કરતા હોઈએ તો પિયતમાં આજે આપણે જાજે ભાગે કેનાલથી સીધું પિયત આપણા ડાંગરમાં આવતું હોય, તો જાજે ભાગે ઉનાળુ ડાંગરમાં આપણે 4 જ એની કટોકટીની અવસ્થા છે. એ દરમિયાન આપણા ખેતરમાં પાણીનું સ્તર 2 સેમીથી કે 4 સેમીની વચ્ચે જ રાખવાનું છે. એનાથી વધારે આજે ઘણા ખેતરોમાં આપણે 6 ઇંચ 5 ઇંચ હોય એવી જરૂરિયાત નથી. પેલું સ્ટેપ આવશે કે રોપણી બાદ તુરંત, કે જ્યારે આપણે ડાંગરની રોપણી કરી રહ્યા હોય તો ઓબ્વિયસલી ખેતરમાં તો પાણી રહેવાનું. ત્યારબાદ ફૂટ અવસ્થા, પછી ફૂલ અવસ્થા અને દૂધિયા દાણો અવસ્થા, 4 અવસ્થા દરમિયાન આપણા ખેતરમાં 4 સેન્ટીમીટરનું પાણીનું સ્તર રહેવું જોઈએ. વચ્ચેના ગાળામાં કદાચ તમે કોરા ભીનું કરશો કે ભાઈ ડાંગરને પાણી આપ્યું, નિતારી દીધું અથવા તો ચૂસાઈ ગયું, તો ભીનું હશે તો ચાલશે, સતત ભરી રાખવાની જરૂર નથી. સાહેબ, રાજકોટથી રમેશભાઈ છે, આપણે એમને લઈ લઈએ, આપણા કોલર છે. હેલો. હા, બોલો રમેશભાઈ, આપનો પ્રશ્ન જણાવો. હા, મારો પ્રશ્ન એવો છે મેડમ કે ભાઈ જે ડાંગરની ખેતી, ઉનાળુ ડાંગરની ખેતી છે, એ સૌરાષ્ટ્ર એરિયામાં કેવી રીતે થઈ શકતી નથી? સૌરાષ્ટ્ર એરિયામાં સાહેબ થાય કે કેમ? હા, સૌરાષ્ટ્ર એરિયામાં ડાંગરની ખેતી, ડાંગર આજે એક ધાન્ય પાક છે. ઘઉંનો જ મોટો ભાઈ કે નાનો ભાઈ જે ગણો, પણ ઘઉંની મર્યાદા એવી છે કે ચોમાસું સિઝન જ થશે. ડાંગર એક ધાન્ય પાકનો રાજા છે કે એ ચોમાસું થશે, શિયાળું થશે ને ઉનાળું થશે, બરાબર? આપણા વિસ્તારમાં બંને થાય, પણ સૌરાષ્ટ્રમાં નથી થઈ શકતી. એનું મુખ્ય કારણ પિયત છે. ત્યાંની જમીનો તો ફળદ્રુપ છે જ, અને બીજું કે હવે રાજકોટની આસપાસના વિસ્તારોમાં જાડા દાણાની જે ગુજરી જયા જાતો છે એના મમરા પૌવાની લોટ્સ ઓફ ફેક્ટરીઓ છે. તો કદાચ આવનારા સમયમાં ઓરાણ પદ્ધતિથી ડાંગરની ખેતી સૌરાષ્ટ્ર એટલે કે જે રાજકોટ પછીનો વિસ્તાર છે ત્યાં આરામથી થઈ શકે. અને મધ્ય ગુજરાતમાં કોઈ એવી ડાંગર માટે કોઈ એવી ખાસ
પેલું નથી કે આ વિસ્તારમાં થાય ના થાય, મેઇન પરિબળ છે પિયત. અને પછી ત્યાં જે રાજકોટ છે ત્યાં પણ જે નિષ્ણાંતનો સલાહ લઈ લે કે ભાઈ જમીનની કઈ પસંદગી કરવી અથવા મારે કઈ જાતનું વાવેતર, તો પણ લગભગ વાંધો નહીં આવે. સાહેબ એટલે માટે વચ્ચે અટકાવું છું કે કાંકરેજથી સોલંકીભાઈ રાહ જોઈ રહ્યા છે, આપણે એમને સાંભળીએ. હેલો સોલંકીભાઈ. હેલો. હા નમસ્કાર મેડમ. નમસ્કાર સોલંકીભાઈ, આપનો પ્રશ્ન જણાવો. અરે મારા જીરો વાયેલો છે મેડમ. અરે વાહ, સરસ. એટલે જીરામાં જીરો 75 દિવસનો થઈ ગયો છે અને એમાં ડોકા પીળા પડી જોઈએ. બરાબર. અને પીળા પડીને સુકાઈ પીળા પડીને ઉતાર થઈ જાય છે અને ઉપરથી કાળા ફૂમતા કાળા થઈ જાય. સોલંકીભાઈ, તમને જાણીને આનંદ થશે કે ભલે તમે વિષય બહારનો પ્રશ્ન પૂછ્યો, પણ આપણી પાસે નિષ્ણાંત એટલા બધા વિદ્વાન છે ને કે તમને આનો પણ પ્રશ્નનો જવાબ મળશે. સાહેબ સોલંકીભાઈ, એ જીરું 75 દિવસ થઈ ગયું તો જો એને ચરમી કહેશો અથવા તો બ્લાઇટ કહી શકીએ, જેને કાળિયું કહેવાય. જો જીરાની ડૂક આગળ કાળી ટપકી પડતી હોય અને નમી જતું હોય તો ખાસ તમે એને સારા એવા ફૂગનાશક છે, જેમ કે સારામાં સારું અત્યારે એઝોક્સોસ્ટ્રોબિનની સાથે પ્રોપિકોનાઝોલ આ કોમ્બિનેશન આવશે. અને પ્લસ એ ના મળે તો ક્લોરોથેલોનિલની સાથે એઝોક્સિસ્ટ્રોબિનનું કોમ્બિનેશન અત્યારે મળે છે. તો ખાસ એકથી આમ કે કહેવાય ને કે પહેલો સ્પ્રે આપ્યો પછીના 7 થી 10 દિવસના અંતરમાં જો એનો વધારે પ્રમાણમાં પ્રસરતું હોય તો બીજો સ્પ્રે પણ આપી દેજો. જો આ સમયે 75 દિવસ બાદ ડોકું મળાઈને જીરું સુકાતું હોય તો એ ચરમી કહેવાય, એના આમ કહીએ તો બ્લાઇટ કહેવાય અને સાદી ભાષામાં કાળિયો કહેવાય. એટલે આ વસ્તુનું ધ્યાન રાખીને તમારે નિયંત્રણ કરવું. બરાબર. સાહેબ, જેમ આપણા કોલર મિત્ર હતા, કનુભાઈ હતા, રમેશભાઈએ પ્રશ્ન પૂછ્યો. હવે માની લો કે ખૂબ મહેનત કરે અને માર્ગદર્શન પ્રમાણે એ લોકો વાવણી પણ કરે, પણ આ નિંદામણ નિયંત્રણ એક બહુ મોટો હા, તમને વચ્ચે પેલું કહીશ કે ડાંગર માટે નિંદામણનું અત્યારે બહુ મુખ્ય પ્રશ્ન નથી, કારણ કે ડાંગરને આપણે ફેર રોપણી કરીએ, સાથે સાથે આપણે ઓરાણ પદ્ધતિથી કરીએ. પણ માર્કેટમાં અત્યારે કે નિંદામણ નાશકમાં નિંદામણ ઉઈગા પહેલાને આવે છે કે આજે આપણે પ્રિકોશન રૂપે કેમ પેલું કે આપણે કોરોના વખતે વેક્સિન લીધી કે વેક્સિન લઈએ, તો એવી રીતે નિંદામણ જ્યારે ડાંગરની ફેર રોપણી કરીએ ત્યારે પ્રી ઇમરજન્સ આપણે પેન્ડિમિથેલિન છે, પેટિલાક્રોર છે એનો ઉપયોગ કરીએ. ત્યારબાદ 15 થી 20 દિવસ કે 25 દિવસના ગાળામાં નિંદામણ દેખાય તો આપણે ઉપરથી છંટકાવ કરવાની. પ્લસ ખેડૂતને કદાચ છંટકાવ ન કરી શકે તો પૂખવા માટેના નિંદામણ નાશકો માની લો કે ટ્રાયમેફોન અને પેનોક્ઝાસુલામ છે, જે 45 ગ્રામનું પેકિંગ 1 વીઘા માટે કે એકર માટે છે અવેલેબલ, તો એને ઓગાળીને નાખી શકે. એટલે ખાસ કરીને ડાંગર પાકમાં નિંદામણનો બહુ કોઈ એવો પ્રશ્ન નથી. પણ જો નિંદામણ ન કરવામાં આવે તો આપણે ઘણું એવું આર્થિક મતલબ કે ઉત્પાદનમાં ઘણી અસર પડી શકે છે. માની લો જેમ કે ડોક્ટર ધર્મેશભાઈ, તમે ડોક્ટર છો, નિષ્ણાંત છો, ઘણા વર્ષોથી આ ફિલ્ડમાં કામ કરો છો અને ઘણા બધા અનુભવી ખેડૂતો સાથે પણ તમે કામ કર્યું હશે. વિષયને અનુરૂપ આપનો કોઈ સંદેશો હોય આ ઉનાળુ ડાંગરને લઈને તો ચોક્કસથી આપશો. ચોક્કસ. હવે ખાસ તો મારે આ સમયે અને એક સંદેશ એવો છે કે જ્યારે ખાસ ઉનાળુ ડાંગર અને ચોમાસું ડાંગર બંનેની કમ્બાઈનમાં કે જે 3 જ મુદ્દાઓની વાત કરીશ કે જેના સાર રૂપે કે સૌ પ્રથમ તો તમે જે બિયારણનો ખર્ચ છે, કારણ કે હવે ખેતી ખર્ચ ઘટાડવા માટે આપણી પાસે 2 થી 3 વસ્તુ જ છે. સૌ પ્રથમ તો બિયાણ ખર્ચ ઘટાડો, કે ડાંગર એક એવો પાક છે કે એમાં દર વર્ષે તમારે બિયાણ ખરીદવાની જરૂર નથી રહેતી. ત્યારબાદ આવે છે પોષણ વ્યવસ્થાપન. તો ખેડૂત મિત્રો, પોષણ વ્યવસ્થાપન જમીન રિપોર્ટના આધારે જ આપો, જેથી કરીને બિનજરૂરી ખર્ચે બચશે અને જમીનનું સ્વાસ્થ્ય જળવાશે. જે આજે આપણે એમ કહી શકાય કે આપણે બીમાર હોઈએ અને એમને ટેબ્લેટ લઈએ એવું ન કરતા આપણે ચોક્કસ આપણી આમાં કેવું છે સાહેબ, એટલું બધું મન થાય છે કે તમને હજી ઘણા બધા પ્રશ્નો પૂછી નાખીએ, સમયની મર્યાદા છે, આપણે અટકવું પડશે. પણ નવા ગામથી ડોક્ટર ધર્મેશભાઈ સાહેબ આપણે અહીંયા પધાર્યા અને અમારા દર્શક મિત્રોને ઉનાળુ ડાંગરમાં ખેતી પદ્ધતિ વિશે જે અંતર્ગત માહિતી આપી તે બદલ અમદાવાદ દૂરદર્શન કેન્દ્ર વતી તથા અમારા તમામ ખેડૂત મિત્રો વતીમાં આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. નમસ્કાર મિત્રો. આજે બુધવારે કૃષિદર્શન ફોન ઇન લાઈવમાં ઉનાળુ ડાંગરમાં વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિની ડોક્ટર ધર્મેશભાઈ સાહેબ પાસેથી આપણે માહિતી મેળવેલી માહિતીનો ભરપૂર ઉપયોગ કરીને સફળતા મેળવો તેવી શુભેચ્છા. ઝડપથી આવતા બુધવાર વિશે હું આપને માહિતગાર કરી દઉં. આવતા બુધવારે તારીખ 19/2/2025ના રોજ જે વિષય અંતર્ગત તમે અમારા નિષ્ણાતને પ્રશ્ન પૂછી શકશો એ વિષય છે એઝોલાની ખેતી અને પશુપાલનમાં મહત્વ. કૃષિદર્શન ફોન ઇન લાઈવ અહીં સમાપ્ત કરીએ છીએ. ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.